માણકીય ચૈડા મોહનવન માળી તેમાં જ્યાં ત્રીજું પદ છે ને, આમ તો આ ચારેય પદ એવા છે કે ખુલ્લી આંખે ધ્યાન થાય ને એવા. મોટે ભાગે લોકોની સમજણ એવી હોય અને સાચી પણ હોય કે આંખો બંધ કરી એકાંતમાં સીધા બેસી અને ભગવાનની મૂર્તિને યાદ કરો, તલચીને યાદ કરો, સળંગ મૂર્તિને યાદ કરો, લીલાચરિત્ર યાદ કરો, આને ધ્યાન કરે એવું માન્યતા છે. પણ આ કીર્તન છે જે માણકે ચેડા મોહન વનમાળી, એ ખુલ્લી આંખનું ધ્યાન છે. જ્યાં ખુલ્લી આંખનું ધ્યાન ગરબે જુઓ, 3 પદ સુધીનું આપણે ધ્યાન ફરીને કરીએ. માણકે ચેડા મોહન વન માળી, માણકે ઘોડી ઉપર મહારાજ ચડ્યા છે અને મહારાજ માણીગર એટલે મહારાજ બધાને કે તૈયાર થાવો, હલો પદાર્થી ઘોડેસવારો બધા હાલો તૈયાર થાવો, રથપુરી જવું છે, હાલો જલ્દી તૈયાર થાવો, મહારાજ બધાને કહેતા હોય. પછી કેસર, બેરી, બોરલી, આ બધી માણકી એટલે બધી ઘોડીઓના નામ, એ ઘોડીઓ બધી આમ નીકળે છે. મહારાજ જે દરબારગઢમાં છે ત્યાં તો પ્રેમી ભક્તો આડા પડ્યા, જઈ લ્યો તમારામાં તાકાત હોય તો, કે તમારામાં તાકાત હોય તો જઈ લ્યો કે બરાબર. અને પછી મહારાજને કેવું પડ્યું, પ્રેમી ભક્તો વિનંતી કરે દોડી ત્યારે મહારાજને કેવું પડ્યું, મહારાજ કે આજ્ઞા આપો અમે જાય. તો બાયું કે મહારાજ જાઓ જલ્દી જાઓ, હવે રામનવમી બહુ દૂર નથી કે. એટલે એ બધું આખું દ્રશ્ય દેખાનું. પછી બીજા પદમાં આવ્યું, વાલમજી તમે વહેલા વળજો ગઢ પૂરો. આ બેનો બધા કહે છે માણકીનો વેગ એવો દેખો, આકાશમાં તારો આમ ફરતો હોય, એ આ બધા શહેરના લોકોને ન મળે, એ ગામડાના લોકોને જોવા મળે. હા, આકાશમાં તારો ફરતો હોય ને બરાબર, એમ ગરુડની લાજ ગોપી દીધી માણકીઓ. ગરુડ શરમાઈ ગયો હો, મારે એમ ચાલ નથી આવી ઝડપી, મારા કરતાં માણકી આગળ નીકળી ગઈ. ઓકે, કોમ્પિટિશન હરીફાઈ કરતા હોય ને એટલે કેમ એકાદો પાછળ રહી જાય, એ ગરુડ ને મારા લોપી એટલે ગરુડને પાછળ રાખી અને માણકી આગળ નીકળી ગયો. હા, મન વેગે તો ગામ જઈને રાત રોકાઈ ગયા. અહીંથી હવારમાં નીકળ્યા, ગામ પહોંચી ગયા. બોલો. અને સિંજીવાડે હવારમાં વહેલા ઉઠી ગામ નીકળી વહેલા, અને સિંજીવાડે પ્રભાતમાં રાતના વહેલા નીકળ્યા અને સૂરજ ઉગતો તો સિંજીવાડે પહોંચી ગયા અને ત્યાં નાયા ધોઈને પૂજા પાઠ કર્યા. અને ત્યાં તો વડતાલમાં વાત પહોંચી ગઈ. મહારાજ પધારે છે કે વ્રતપુરી હાલ કિલ્લો હાલ મહારાજ પધારવાના હોય અને સારે બાજુ માણસો આમ હિલોડે ચડ્યા હોય, એ તમારે જોવું હોય દ્રશ્ય છે લૌકિક, પણ આપણે એના ખાલી જોઈને આપણે ભાવના કરવાની. અહીં કાલ બધું કેવું હિલોડે ચડ્યું હતું. હું 2 દી સુધી તો 2-3 દી એટલો ઉતરતો જ નહીં. હા, ઠાકોરજીને લેવા મૂકવા જાવ હોય ને મંદિરમાં, ચાર વખતે છોકરાને કહી દીધું હતું મારું આમાં કામ નથી કીધું. હા, અને હું એટલે ગૌશાળામાં થઈને પાછા બાંસ ઉપર જતો હતો સવારમાં. હિલોડે ચડતું માણસ સવારના પોરમાં, એમ મહારાજ પધારે રાહ જોઈ રહ્યા હોય અને સમાચાર આવી જાય. આખું વ્રત કરી દૂરથી સંઘો આવ્યા હોય, વડતાલ ગામ આખું હિલોડે ચડ્યો. વ્રતપુરી હાલ કિલ્લોડા સમયે હાલો બધા મહારાજ પધારે સિંજીવાળા સામે હાલો કે. હા, ભલે આવ્યા સ્વામી સહજાનંદ, વાજા વાગે આવ્યા નારાયણ સ્વામી સભા મધ્ય. એ વાજા બેન પાર્ટી કે ને અત્યારે ડીજે અત્યારે એમ બેન પાર્ટી બધી વાગતી હોય. હા, એ છે ને બામરોલીમાન નામી ભૂલી ગામના હું, ત્યાંના બધા ભક્તો એવા છે, મોટા કપોડા હોય 5-7 ફૂટના પાતળા અને ભૂ કરતા બધા બગાડતા હોય એકાય. અત્યારે બધી છે. હા, એટલે પેલા હોય ને બધા મહારાજ વખતે. હા, વાજા વાગે આવ્યા નારાયણ સ્વામી સભા મધ્ય મહારાજ બિરાજમાન થયા. પ્રેમમાં આનંદ થયા તો અક્ષરધામના ધામી છો. આ 2 પદનું કીર્તનનું ધ્યાન થયું. ત્રીજું પદ, ડોલરીઓ જમવા ઉઠા રંગરે, માણીગર અડવ ભેરા અલબેલો, આનંદ કિલ્લોમાં ફેરા છે. જયમાં વાલો, પછી સંતને પીરસવા. મહારાજ થાળ જમી રહ્યા અને પછી ઊભા થયા. હવે વિચાર કરો, આ ઘણી મેં વાત કીધી છે.
તમને એમ કે તમારે છે ને 100 જણાને જમાડવાના છે, જાજા નહીં. પણ કેમ બુફે ટેબલ ઉપર રાખ્યું એમ નહીં, પંક્તિ બેઠી હોય પીરસો જવાનું, બરાબર. ભલે તમે વાંકા ન વકાય ને એ થાળી ઊંચી કરીને પછી તમારે એમાં આપવાનું લાડુ એક એક બબે. 100 જણાને જમાડો ક્યારે? તમે જમી લ્યો પેલા પછી. તમે પેલા જમી લ્યો પછી પીરસવાનું છે. લગભગ બધે જ્યાં જમણવાર હોય ને પીરસનારા છેલ્લે જમે, બરાબર. એમાં 2-5 જણા કદાચ વહેલું જમી લીધું હોય તો અમે હવે પીરસવા નહીં આવી, બીજો ખર્ચું કરી ગયા. આ મહારાજ પોતે જયમાં વાલો સંતને પીરસવા આવ્યા, મોતીચૂર થાળ ભરીને મંગાવ્યા, 5 વાર પહેરા સંતોને હરાવી દીધા. 5 વખત મહારાજ પંક્તિમાં ફેરા, ઉભા બધે પીરસું એમ નહીં. ભલે ને સંતો પત્તર ઊંચા કરી આપે પણ તો હાલવું તો ખરું ને. 5 વખત પંક્તિમાં જેમાં પછી નામ હાથ લઈને આમ કરવા મૂકવાનું બધું દાદુ કસરત કેટલી. જેમાં સંતો 5 વાર ફેરા સંતોને હરાવી દીધા. મહારાજ હવે બસ, મહારાજ હવે બસો હરાવી દીધા હો. પછી મહારાજ પોઈઢા. ક્યાં પોઈઢા? બંગલે. બંગલો કયો? રામ પ્રતાપભાઈ નો બંગલો કહેવાય ને. હનુમાનજી ગણપતિ પગથિયા છે તે દરવાજો એ બાજુ એ, બરાબર. પછી સાંજે સભા કરી. ક્યાં સભા કરી? ધન્ય ધન્ય 2 આંબા હારી જ્ઞાનબાગમાં. જુગલ કુંડ રંગના કરાવેલ તાલ, ત્યાં 2 સરસ મજાના રંગના કુંડ છે, બરાબર. અને ત્યાં તો સંઘ હાન પડી ને તો કેટલાય સંઘ આવી પડ્યા. આવ્યા સંઘ ઘણા ઘણા સાયંકાળ, ડોલરીઓ જમવા ઉઠા રંગ રેલા. જુગલ કુંડ રંગના કરાવેલ તાલ, ત્યાં તો શોભે ઉર્વી પૃથ્વીઓ. હા એવી પૃથ્વી પણ શોભી રહી છે ને કે દર્શન બહુ આપ્યા તય સુખધામ, ઘોડે ચડી સંઘમાં ફેરા ઘનશ્યામ. બધા સંઘની ખબર લીધી, જ્યાં જ્યાં સંઘ બધા ઉતારા કર્યા હતા ને તે માણકે ચડી અને મારા બધા સંઘને ખબર લેવા ગયો. ઉછળશો ને કાંઈ વાંધો નથી ને, ઉતારો બરાબર થઈ ગયો છે? શું બરાબર ઉતારો થઈ ગયો? કેવો ઉતારો? જાળવાની છે ઉતારો. આ તો પૂછે ઉતારો બરાબર થઈ ગયો? અરે મહારાજ ખરેખર ઉતારો, આ ઝાડવું કેવું સરસ ઘાટો સાયો છે અને આ તો એ બહુ પકડાય છે મારા તો કે. હારે મારો વીઆઈપી ઉતારો મારા તો કે લ્યો. હા, સંઘમાં ફેરા ઘનશ્યામ. પછી પ્રેમાનંદ કે બંગલે ગયા ભગવાન. પાછા મહારાજ બંગલે પોઢવા આવી ગયા. હા, સવારે પોઢવા તો આવ્યા, પછી સવાર પડે ને સાંજે પોટ્યા. પછી સવારે ગોમતી ગયા ભગવાન, રટે 3 લોક નારાયણ નામ. આજ રામ નવમી જન્મનો હિલોલ, સત્સંગી સર્વે કરે છે કિલ્લોલો. એ ઉત્સવનો દિવસ હોય, મારા સાથે હોય, બધા કેટલો આનંદ થતો હોય, કિલોલ કરે છે બધા કે. ગાન તાન ઉત્સવ જાન ઝકોર, નાચ ગાન કરતા હોય નારદને રીઝવવા માટે બધા. આજના જેવું નાચ ગાન નહીં. હા, એ સાત્વિક નાચ ગાન. હા, નાચ રાજસી હોય છે. આવ્યા હેલી મંદિરમાં મતવાલો, ગોમતી તળાવે સ્નાન કરી અને આવ્યા હેલી મંદિરમાં મતવાલો. એ સંતો હાલો હાલો, સંત સભા મધ્ય શોભે ધર્મ લાલો. સંતોની વચ્ચે મહારાજ કેવા દર્શન આપતા હોય છે. એ ઊંચું સિંહાસન હોય મહારાજનું, બાજુમાં બધે 2 બાજુ સંતો બિરાજમાન હોય અને સામે હરિભક્તો બેઠા હોય અને દૂર દૂર ભાઈઓ બેઠા હોય. આવી તે દિવ્ય સભા શોભે. આવ્યા હેલી મંદિરમાં મતવાલો, સંત સભા મધ્ય શોભે. એ સત્સંગી બધાય આવો આવો, સત્સંગી તમે પૂજા કરવા આવો કે સત્સંગી પૂજા કરવાને ચાલો. આવો આવો. જે એ કોઈ સાકરનો પડો લેવો હોય, કોઈ નારિયેળ લેવો હોય, કોઈ પતાસા લેવો હોય, કોઈ ઘરે બનાવીને પેંડા લેવા હોય, કોઈ ફૂલના હાર લેવો હોય, કોઈ છૂટા ફૂલ લેવો હોય. આ બધી પૂજા હતી, બીજી પૂજા કઈ નહોતી. આ કોઈ ધૂપ દીપ આરતી કરી મહારાજની 2 ચાકા ઉતારે. હા, કોઈ અગરબત્તી કરી આરતી ઉતારી લે. હા, પછી પૂજા કરી આરતી ભક્ત ઉતારે. અને સંતો શું કરે? એ આખી દિવ્ય સભા છે ને, સંત સભા મૂર્તિ અંતરમાં ધારે. સંતોને કઈ હતું નહીં પૂજા કરવાનું, એટલે સંતો મહારાજની મૂર્તિના અંતરમાં ધારી બેઠા સભામાં.
સંત સભા મૂર્તિ અંતરમાં ધારે એ રઢિયાળો લટકા કરીને રીઝાવે સવારે ગોમતી ગયા ભગવાન 10 દિવસ જમીન જમાડી પછી મહારાજ ગઢપુર રવાના થાય છે. હા, 10 દિવસ સુધી આ લાભ લીધો. કેટલો આનંદ થતો, કેટલો આનંદ થતો. અમે છે ને ભુજ ગયા હતા, દ્વિશતાબ્દી નરનારાયણ દેવને 200મો પાટોત્સવ. અત્યારે અમે 10 દિવસ જેટલું રોકાવાનું થયું. હા, સવારથી વહી જાય બપોરે પાછું મંદિર આવે, બપોરે ઠાકોર જમાન થોડોક આરામ કરી પાછા વહી જાય, પછી સાંજે આવી, સાંજે પછી મંદિરમાં બધું કથાવાળા ચેષ્ટા એ 5 આરતીના દર્શન. એ મને એ ઉત્સવ તો ઘણા કર્યા, પણ ભુજનો ઉત્સવ મને એ દ્વિશતાબ્દી ઉત્સવ જે યાદ આવ્યો. આવો હા, જ્યાં સંહિતા પાઠમાં બેઠા હતા એટલે હાજરી પૂરી આપવાની હોય એટલે પૂરેપૂરો લાભ લીધો હતો. એ તો અહીં કે 10 દિવસ જમી જમાડી સીધા આવ્યા, વ્રતપુરી વાસી ગઢપુર આવ્યા. પ્રેમાનંદ કહે મોંઘે મોતી રે વધાવ્યા. એ ગઢપુર વાસી રાહ જોઈ છે. 1 દી ગયો, 2 દી ગયા, 5 દી ગયા, 7 દી ગયા. ઓહો, મહારાજ પધારે તો 10-12 દી થઈ ગયા. 1 દી જવામાં 1 દી આવવાના, 10 જા 12 દી ગણી લેવાના આપણે. તો ગઢપુર વાસી બધા આકળ વ્યાકળ થઈ ગયા હતા. અને સમાચાર આવ્યા કે મહારાજ પધારે મોંઘા મોતીડાના થાળ ભરી બધા ત્યાર ઉભા છૂટા હાથે મીના બતાવો, કોઈ ફૂલડા, કોઈ મોતી, કોઈ ચોખા, જેને જે હાથમાં આવ્યું એ. પ્રેમાનંદ કહે મોંઘે મોતીડે વધાવ્યા સવારે ગોમતી ગયા ભગવાન. આ ખુલ્લી આંખનું ધ્યાન લ્યો. હા, ઉઘાડી આંખનું ધ્યાન. હા, કીર્તન બોલતા જાઓ, રાગ આવડે તો ભલે, ન આવડે તો ભલે, વાંચતા તો આવડે ને, શું છે ખબર તેટલી પડે ને. આવું એટલી જ વાત છે બધી, બરાબર. અને વાંચતા જાઓ ધીમે ધીમે. કીર્તન બોલવાનો રાગ હોય તમારે જેમ તો રાગ લલકારતા જાઓ, નકર વાંચતા જાઓ, અને ખુલ્લી આંખે સરસ મહારાજની મૂર્તિનું ધ્યાન થઈ જાય. આવા કીર્તનો આપણે દીધા છે. માટે પ્રેમાનંદ સ્વામીને શું કેવું આપણે? ધન્યવાદ કહે, બીજું શું આપણે કહી? 1 વાર ધન્યવાદ કહે કે લાખ વાર કહે, 100 વાર કહે કે 1000 વાર કહે કે લાખ વાર કહે, તો ઓછા જ પડે. લાખ વખત તમે પ્રેમાનંદ સ્વામીને ધન્યવાદ હવાથી આજુ કીધા કહું ને તોય ઓછા પડે. એટલું પ્રેમાનંદ સ્વામી એટલે આપ્યું છે આપને. ઓલા પદ છે ક્યાં? 8 પદ. હે, બોલો કેવા થતા મહારાજ કે અમને એમ થાય છે કે સાષ્ટાંગ દંડવત પ્રણામ સાધુને કરીએ. અરે જેને કીધા સાધુ જન્મ લીધો છે ને એના માતા પિતા ધન્યવાદો કહેજો. મહારાજે ભર સભામાં ખુલ્લે મોઢે પ્રશંસા કરી. બોલો હે ને. પછી ઓલા કીર્તન છે પધારે હા શોભાસી કહું રે રૂડી વર્ણન કરતા જાય ચિત. પછી ઓરાયા બો શ્યામ સને સુંદર વર જોઉં વાલા. 8 પદો. હા, એ 8 પદ છે. તમારા ગુરુ બોલાતા લખી દેવો. એવા લાંબા રાખતી હો કે હું સવારમાં બોલવા હો. 8 પદ કેટલી વાર લાગે? કેટલા આમ 8 પદ વાંચો હોય તો વાંચવા તો ભલે 10 મિનિટ વાંચાઈ જાય, પણ આ અલગથી બોલવા ને કેટલી વાર લાગે? ઓરાયાવો સુંદર ઓરાયાવો શ્યામ સને સુંદર વર જોઉં વાલા. જતન કરીને જીવન મારા જીવ માહી પ્રોવાલા. મૂર્તિ ખહે નહીં. મારે નહીં થાવ, મારે લઈ જાવ તો ન જઈ શકે એવું મૂર્તિની બધું વર્ણન, તેલ અને ચિહ્નનું વર્ણન કર્યું હતું. એટલે પ્રેમાનંદ સ્વામીને અત્યારે આપણા પ્રેમાનંદ સ્વામી તો પ્રેમાનંદ સ્વામી, પછી બીજા સ્વામી આવશે બ્રહ્મા સ્વામી, ત્યારે એને કહેવું. અત્યારે પ્રેમાનંદ સ્વામી આપણે કીધું લાખ ધન્યવાદ, લાખ ધન્યવાદ. પ્રેમાનંદ સ્વામીને લાખ ધન્યવાદો.
કેવા કેવા કીર્તન ઓલા બધા આપ્યા છે ને, વકધારે વટપતન સ્વામી તો વડોદરા લીલા આખી આવી જઈ. પછી ઓયલું કે મહારાજ યાદ વડતાલથી આવશે. છેલ્લા પદમાં લખ્યું કે થાય કથાની કરે કથા નિત્યાનંદ નિત્ય પુસ્તક લઈ રળિયામણ ધન્ય ધન્ય નિત્યાનંદ નામ. હવે મારી સમકક્ષ હોય અને હું એના વખાણ કરું તો મારો મહિમા ઘટે ને એનો મહિમા વધે કે ન વધે? વધે ને એનો મહિમા. તો પ્રેમાનંદ સ્વામી ચિંતા ન થઈ કે ધન્ય ધન્ય નિત્યાનંદ સ્વામીને કહું છું તો મારો મહિમા ઘટશે ને બધાને નિત્યાનંદ સ્વામી મહિમા વધી જાય. એને બીક ન લાગ્યું. ભર સભામાં નિત્યાનંદ સ્વામી બિલ દેવા કે ધન્ય ધન્ય નિત્યાનંદ નામ વાંચી રાધે કર્યા ભગવાન ધર્મ તનય શ્યામ. કરે કથા નિત્યાનંદ નિત્ય પુસ્તક લઈ રળિયામણા હો. એ બધી વાતો સાથે ખુલ્લી આંખોનું ધ્યાન. આપણા કીર્તનો એવા કેટલા કીર્તનો, 1, 2, 5, 25, 50 નહીં, ઘણા બધા કીર્તનો છે. બસ મૂર્તિમાં રસ બસ થઈ મૂર્તિના મહાસાગરમાં ઝીલીઓ.